ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. મિત્રો, આ ચેપ્ટર ની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્સ અને થોડોક મારી દ્રષ્ટિએ ઓકવર્ડ હશે તમારા માટે. હું સમજુ છું કે આ એક્ઝામ્પલ થોડો બુદ્ધિની કસોટી અને થોડો ઓકવર્ડ પણ છે, હાર્ડ પણ કહી શકાય મારી દ્રષ્ટિએ તમારા માટે. પરંતુ ચિંતા નહીં કરો, હું તમને એકદમ ઈઝી મેથડ થી આ જ એક્ઝામ્પલ સમજાવી દઈશ, એટલે હાર્ડ એક્ઝામ્પલ પણ એકદમ સરળ આજે આપણે બનાવવાના છીએ. તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ બની જશે, કારણ કે આ એક્ઝામ્પલ તમને બીજે ક્યાંય શીખવા નહીં મળે. તો ચાલો શરૂઆત કરીએ આપણે. એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. એક માર્ગ છે, સુરેખ એટલે સીધે સીધા. અહીંયા જુઓ, આ માર્ગ છે, આ રસ્તો છે, લાલ કલરની લીટી મેં દોરી છે, સીધે સીધો, એને સુરેખ માર્ગ, અને આ જે દેખાય છે ટાવર કહેવાય. ટાવર તરફ જાય છે. ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ, અહીંયા એક વ્યક્તિ બેઠો છે, બરોબર. વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી, એટલે કે અહીંયા એક વ્યક્તિ બેઠો છે અને એ નીચે જુએ છે, અને અહીંયાથી ટાવર તરફ એક વ્યક્તિ ગાડી લઈને આવે છે. ઝડપથી આવતી એક મોટર કારના અવક્ષેપ કોણનું માપ કેટલું કીધું છે? 30 અંશ નોંધે છે. કેટલું અંશ નોંધે છે? 30 અંશ. એટલે આટલું જે માપ છે આ એ 30 અંશ છે, બરોબર. હવે બરોબર સમજો કેટલા અંશ નોંધે છે. પહેલું, અહીંયા આ મોટર કાર અહીંયા ઊભી છે, સમજો બરોબર. એક વ્યક્તિ ઉપરથી જુએ છે નીચે કે એક મોટર કાર ટાવર તરફ આવી રહી છે, એટલે ટાવર તરફ જ્યારે આવે એ વખતે આ વ્યક્તિ ઉપરથી નીચે તરફ જુએ ત્યારે જે અહીંયા અવક્ષેપ કોણ બને છે એનું માપ કેટલું છે? 30 અંશ. આ ખૂણાનું માપ, બરોબર. 6 સેકન્ડ પછી જોજો, 6 સેકન્ડ પછી આ કાર ના અવક્ષેપ કોણનું માપ, એટલે 6 સેકન્ડ પછી આ વ્યક્તિ જુએ છે તો આ કાર અહીંયા આવી ગયેલી હોય છે, બરોબર. એટલે આટલું અંતર કાપે છે, અને એ વખતે આ જે ખૂણો બને આમથી આમ, એનું માપ આપણને આપ્યું છે 45 અંશ. કેટલું માપ આપ્યું છે? 45 અંશ. ઓકે. અરે સોરી, કેટલું આપ્યું છે? 60 અંશ આપ્યું છે, એટલે આપણે અહીંયા લખી કાઢીશું 60 અંશ. ઓકે. તો કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગે? હવે જુઓ, આટલો આ કારને અહીંયાથી આટલે સુધી આવતા કેટલા સેકન્ડ લાગે છે? 6 સેકન્ડ લાગે છે, બરોબર. આટલું અંતર કાપતા. તો હવે આ કાર અહીંયાથી શરૂ કરે અને છેક ટાવર સુધી પહોંચી જાય તો કેટલો સમય લાગે એ આપણે શોધવાનો છે. તો આપણે શું કરીશું? આ સુરેખ માર્ગ છે, બરોબર. અને અહીંયા આપણે લઈ લઈએ AB. આ AB એ શું લઈ લઈએ? ટાવર લઈ લઈએ. ઓકે, આ ટાવર. હવે અહીંયા A એ શું કહેવાય? નિરીક્ષણ બિંદુ, કારણ કે આપણે અહીંયા ટાવરની ઉપર બેસી અને નીચે આવતી આ જે કાર છે, અહીંયા હું લખી કાઢું કાર છે, એ ગાડીને તમે નિરીક્ષણ કરી રહ્યા છો. બીજું, હવે સમજો બરોબર, આ ખૂણો 30 અંશનો છે, અને આ જે છે એ કઈ કહેવાય? સમક્ષિતિજ રેખા. એટલે દાખલા તરીકે હું ટાવર ઉપર આમ ઊભો હોઉં અને આમ નીચે જોતો હોય તો અવક્ષેપ કોણ કહેવાય. પણ જ્યારે હું આમ સીધું જોઉં તો મારી દ્રષ્ટિ જ્યારે સીધી જાય તો એને સમક્ષિતિજ રેખા કહેવાય, સીધે સીધી. તો અહીંયા આપણે આ x નામ આપી દઈએ. કયું નામ આપી દઈએ છે? x નામ આપી દઈએ. હવે જુઓ, આ A, B અને આ C, અને આ નામ આપી દઈએ D. એટલે અત્યારે તમારી કાર કઈ જગ્યાએ ઊભી છે? C ઉપર ઊભી છે. 6 સેકન્ડમાં અંતર કાપીને કયા બિંદુ આગળ પહોંચે છે? D બિંદુ આગળ પહોંચે છે 6 સેકન્ડમાં, બરોબર. હવે બરોબર અહીંયા ધ્યાન રાખો કે આટલું સમજ્યા પછી તમારે શું કરવાનું? જે વસ્તુ આકૃતિમાં આપેલી છે એ તમારે પહેલા લખવી પડે, ડાયરેક્ટ દાખલો ગણાય નહીં. એનો 1 માર્ક્સ હોય છે. એટલે જુઓ, AB એ શું છે? ટાવર. તો તમારે પહેલા અહીંયા લખી કાઢવું પડે AB બરાબર ટાવરની ઊંચાઈ. હવે અહીંયા ટાવરની ઊંચાઈ 10 સેન્ટીમીટર કે મીટર એવું કંઈ આપ્યું નથી.
તો આપણે અહીંયા જે ટાવરની ઊંચાઈ છે એ તમારે ધારી લેવી પડે. ધારો કે h મીટર છે. કેટલા મીટર છે? h મીટર. તો અહીંયા આપણે લખી કાઢીએ h મીટર. ઓકે. હવે બીજી વાત કે આ કાટકોણ ત્રિકોણ બને છે એટલે કે આ સુરેખ માર્ગ છે, રસ્તો, એના ઉપર ટાવર ઊભો છે એટલે ટાવર આ રસ્તા જોડે કયો ખૂણો બનાવે છે? કાટખૂણો. માટે આ ખૂણાનું માપ કેટલું થાય? 90 અંશ થાય. બીજું એ બિંદુ એ શું છે? નિરીક્ષણ બિંદુ છે. તો અહીંયા લખવાનું તમારે એ વ્યક્તિનું નિરીક્ષણ બિંદુ છે. બરોબર. બીજું કાર કઈ જગ્યાએ ઊભી છે? C અને આ શું છે? B. એટલે CB એ શું છે? કાર અને ટાવર વચ્ચેનું આ શું કહેવાય? અંતર કહેવાય. એટલે અહીંયા લખવાનું C અને B બિંદુ એટલે કે BC એ કાર અને ટાવર વચ્ચેનું અંતર થશે. વચ્ચેનું અંતર છે. ઓકે. બીજું હવે આટલું થઈ ગયા પછી આપણે પહેલા 90 અંશ લખવું પડશે. પહેલા આ ત્રિકોણ લઈશું પણ એ પહેલા તમારે ખૂણાઓ તો અહીંયા એક છે જ નહીં. તો શું કરશો? જો અહીંયા પહેલા આપણે આ ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણ? ABC. બરોબર. તો એમાં ખૂણો B કેવો છે? 90. તો અહીંયા લખીએ કે માપ ખૂણો ABC બરાબર 90. ABC માં માપ ખૂણો કયો 90 છે? B બરાબર. તો અહીંયા લખવું પડે B બરાબર 90. ઓકે. ત્યાર પછી હવે જોજો બરોબર. તમારે આમ જોવાનું છે, આમ આમ. ઓકે. આપણે કોની વાત કરીએ છીએ અહીંયા? X A C અને આ B. બરોબર. હવે આ ખૂણાનું માપ જુઓ. X A કયો છે? આપણે અહીંયા D લઈએ છીએ. કયો લઈએ છીએ? D બિંદુ. બરોબર. તો આ મોટા ખૂણાનું માપ કેટલું છે? 60. તો આ ખૂણાનું માપ પણ કેટલું થાય? 60 અંશ થાય. કેમ? કારણ કે આ કઈ જોડ બની કહેવાય? કયો અંગ્રેજી અક્ષર? Z બન્યો કહેવાય. ધોરણ 8 અને 9 ની અંદર ધોરણ 7 માં પણ તમે આ નિયમને ભણી ચૂક્યા છો કે યુગ્મકોણની જોડમાં યુગ્મકોણના બંને ખૂણાઓના માપ કેવા થાય? સરખા થાય. એટલે XAD એનું માપ 60 છે માટે આ ખૂણાનું માપ ADB એનું માપ પણ કેટલું થાય? 60. કેમ? આ બંને ખૂણા આ રીતે જે ખૂણા બને છે એને યુગ્મકોણની જોડ કહેવાય. તો એ બંને પહેલા લખવા પડે કે માપ ખૂણો XA XAD. અહીંયા જુઓ XAD બરાબર માપ ખૂણો કયો થશે? ADB. કૌંસમાં લખવું પડે. આ એમને ન લખાય. આ યાદ રાખજો. મોસ્ટ આઈએમપી છે. યુગ્મકોણની જોડ છે માટે તમારા આ ખૂણાનું માપ પણ કેટલું થશે? 60 અંશ થશે. કયો ખૂણો? ADB. તો અહીંયા લખવાનો માપ ખૂણો ADB બરાબર 60 અંશ. ઓકે. હવે આપણે આ ત્રિકોણ લઈએ. કયો? ABD લઈએ. તો અહીંયા લખવાનું તમારે ત્રિકોણ ABD માં હવે માપ ખૂણો B બરાબર કેટલા છે? 90. તો અહીંયા લખીશું માપ ખૂણો B બરાબર 90 માટે હવે તમારે અહીંયા જોવાનું છે. હવે આ ખૂણાનું માપ કેટલું છે? 60. હવે આ એની કઈ બાજુ કહેવાય? સામેની. અને આ કઈ કહેવાશે? પાસેની બાજુ કહેવાય. હવે શું થશે? આપણે એક કામ કરી નાખીએ કે તમારે A B અને D લઈએ છે. કયો ત્રિકોણ લઈએ છે? ABD. તો અહીંયા આપણે બે બાજુ લઈશું, કોટ લઈશું. અત્યાર સુધી આપણે શું લેતા હતા? tan, sin અને cos લેતા હતા. જનરલી tan નો ઉપયોગ જ અત્યાર સુધીના મોટા ભાગના એક્ઝામ્પલમાં tan નો ઉપયોગ આપણે કર્યો છે. તો આપણે અહીંયા cot નો ઉપયોગ કરીએ તો cot એટલે શું થાય? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ થાય. શું થાય? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ.
તો અહીંયા લખીએ આ cot અને અહીંયા કયો છે d એટલે cot d બરાબર પાસેની બાજુ કઈ છે આ પાસેની બાજુ કહેવાય અને આ કઈ કહેવાય સામેની બાજુ તો પાસેની બાજુ BD છે તો અહીંયા લખવાનું BD છેદમાં AB તો અહીંયા AB લખીશું ચાલો હવે અહીંયા જુઓ cot D નું માપ કેટલું છે D ખૂણાનું માપ 60 તો આ 60 બરાબર BD નું માપ આપણી પાસે નથી એટલે BD m ના m અને AB નું માપ તમે જાણો છો કેટલું ધાર્યું છે તમે h હવે તમારે cot 60 એટલે એની મૂલ્ય કેટલું થાય 1/√3 થાય તો અહીંયા લખીશું 1/√3 બરાબર BD છેદમાં h હવે h ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર માટે h બરાબર હવે આ ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર અથવા એમ ન કરવું હોય તો h છેદમાં કેટલા લખવાના √3 બરાબર BD m ના m મેં શું કર્યું ધ્યાન રાખજો બરોબર તો આ ભાગાકારમાં હતા એને આ બાજુ લઈ ગયો તો ગુણાકાર એટલે આ ઉપર જતા રહ્યા એટલે h છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર BD માટે BD નું મૂલ્ય તમારી પાસે આવી ગયું h છેદમાં વર્ગમૂળમાં 3 બરોબર આ પહેલો જવાબ તમારો અહીંયા આવ્યો છે ઓકે હવે તમે કયો ત્રિકોણ લઈશું આ જે આવ્યું BD નું માપ એ મીટરમાં આવે કે શેમાં આવશે મીટરમાં હવે આપણે મોટો ત્રિકોણ લઈએ આ એ જો હું આ ઘાટો કરી નાખું છું એ ત્રિકોણ તમે ભણ્યા આ ABD હવે કયો ત્રિકોણ લઈશું ABC લેવાનું બરોબર તો આપણે અહીંયા લખીશું ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 આ તો લખી જ કાઢવાનું હવે આ ખૂણાનું માપ કેટલું છે તો આકૃતિમાં જુઓ અહીંયા x a હવે અહીંયા કયો લખીશું જોજો બરોબર x a c બરોબર અને આમ તો આ b આવશે હવે આ ખૂણાનું માપ તમારી પાસે 30 છે કયા ખૂણાનું x a c નું માપ તો આ ખૂણાનું માપ પણ કેટલું થાય 30 કેમ મેં હમણાં હાલ જ કીધું યુગ્મ કોણની જોડ થાય અને યુગ્મ કોણમાં હંમેશા બંને ખૂણાના માપ કેવા થાય સરખા એટલે આ બંને તમારે સરખા બતાવવા પડશે તો અહીંયા લખીએ XAC તો અહીંયા લખવાનું માપ ખૂણો XAC બરાબર માપ ખૂણો ACB તો અહીંયા લખવાનું ACB કૌંસમાં આ જો નહીં લખેલું હોય તો માર્ક્સ તમારા કપાશે અને આખા દાખલામાં 5 માર્ક્સમાં 1 માર્ક્સ મળશે ભલે સાચો ગણ્યો હશે તોય કેમ કારણ કે તમે કોના આધારે નક્કી કર્યું કે આ બંને ના માપ સરખા થાય છે એ કયા નિયમના આધારે નક્કી કર્યું તો યુગ્મ કોણના આધારે નક્કી કર્યું એટલે અહીંયા લખીશું આપણે માટે માપ ખૂણો ACB જોજો આ ACB પણ કેટલા થાય 30 અંશ થશે તો બરાબર 30 અંશ ઓકે તો હવે આપણે લઈ લઈએ ચાલો ABC છે જોજો આ બરોબર ABC એટલે આ ખૂણાનું માપ આપણું કેટલું આવ્યું છે 30 અંશ તો એની આ કઈ કહેવાય સામેની અને આ કઈ કહેવાય આખી પાસેની બાજુ બરોબર હવે પાસેની બાજુ પહેલા લખવી હોય તો તમારે cot લખવો પડે એટલે અહીંયા લખીશું આપણે cot અને આ કયો ખૂણો છે C તો cot C બરાબર સૂત્ર તમને આવડે છે 8મા ચેપ્ટરમાં કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો પાસેની બાજુ કઈ છે BC અને છેદમાં સામેની બાજુ કઈ છે AB ચલો માટે cot C ની કિંમત કેટલી છે 30 અંશ બરોબર અને BC બરાબર આપણી પાસે નથી અને AB બરાબર કેટલા આપેલા છે આપણી પાસે h હવે cot 30 ની કિંમત કેટલી થશે તો આપણે જાણીએ છીએ વર્ગમૂળમાં 3 બરાબર BC છેદમાં h હવે h શેમાં આપેલા છે ભાગાકારમાં છે અહીંયા એને બરાબરની આ બાજુ લઈ જાવ તો ગુણાકારમાં જાય તો અહીંયા આ રીતે લખાય BC બરાબર
h વર્ગમૂળમાં કેટલા આવે 3 બરોબર આટલા શું આવ્યા કહેવાય મીટર ઓકે એટલે જુઓ BC કુલ માપ આવી ગયું સમજો જરા કુલ માપ આવ્યું બીજું શું માપ આવ્યું BD એટલે આ માપ આવ્યું તો એના ઉપરથી હવે કયું અંતર શોધી શકાય CD નું માપ શોધી શકાય તો હવે તમારે અહીંયા લખવું પડશે કે આ જુઓ C બિંદુ D બિંદુ અને B બિંદુ આ કયો બિંદુ છે C D અને બિંદુ B બિંદુ એક જ રેખામાં આવેલા છે તો અહીંયા લખવાનું કે C ડેશ D ડેશ B એટલે એનો મતલબ એ થાય કે ત્રણેય બિંદુ એક જ રેખા ઉપર આવેલા છે હોવાથી આને શું બોલાય C ડેશ D ડેશ B હોવાથી કુલમાં એટલે આમાં CB બરાબર ટુકડાઓનો સરવાળો ટુકડા કેટલા છે 2 1 અને 2 CD DB તો અહીંયા લખવાનું CD DB ચાલો કિંમત મૂકો CB બરાબર છે આપણી પાસે શોધી કાઢો આ રહ્યા BC બરાબર કેટલા છે h વર્ગમૂળમાં 3 CB અથવા BC એક જ કહેવાય ઓકે હવે CD નું માપ આ CD નું માપ આપણી પાસે નથી શોધ્યું જ નથી હજી આવ્યું જ નથી એટલે m ના m વત્તા DB નું માપ જો આ રહ્યું DB અથવા BD એક જ કહેવાય h છેદમાં કેટલા લખાય વર્ગમૂળમાં 3 હવે આ પ્લસ છે એને આ બાજુ લઈ જાવ તો માઈનસ થઈ જાય તો CD બરાબર h વર્ગમૂળમાં 3 માઈનસ h છેદમાં વર્ગમૂળમાં 3 ઓકે હવે તમે શું કરશો આટલું થઈ ગયા પછી તમારે લસા લેવો પડશે શું લેવો પડશે લસા લેવો પડશે તો અહીંયા લખી કાઢીએ CD બરાબર લસા કેટલો આવે વર્ગમૂળમાં કેટલા આવશે 3 આવે કેટલા આવે વર્ગમૂળમાં 3 તો જોજો હવે બરોબર આ વર્ગમૂળમાં 3 આની સાથે આ પદ સાથે ગુણાઈ જાય બરોબર એટલે અહીંયા શું થાય h વર્ગમૂળમાં 3 અને એનો શું લખાય વર્ગ લખાય ઓછા આ વર્ગમૂળમાં 3 ઉડી જાય એટલે કેટલા વધે h વધે ઓકે હવે આપણી પાસે જગ્યા નથી એટલે હું હવે અહીંયા લખીશ એટલે તમે જરા ધ્યાન આપજો માટે CD બરાબર જોજો હવે આ h બીજું વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા વધે ફક્ત 3 અને આ h એટલે કેટલા લખાય 3h ઓછા અહીંયા બરોબર ધ્યાન રાખજો ભૂલ પડશે નહીં સમજણ પડે આ h છે h m ના m અને છેદમાં કેટલા વધ્યા છે વર્ગમૂળમાં 3 તો માટે CD બરાબર આ 3 માંથી આ 1 જાય એટલે કેટલા રહે 2h અને છેદમાં વર્ગમૂળમાં કેટલા આવે 3 આ 3 છે હો 3 આ બોક્સ બનાવી દો આ CD નું માપ આવી ગયું આટલા શું આવ્યા કહેવાય મીટર એટલે જુઓ CD આવી ગયા BD આવી ગયા અને BC પણ આવી ગયા હવે સમજો બરોબર રકમને બરોબર સમજો ચલો 6 સેકન્ડ પછી આ તારનો અવક્ષેપ કોણનું માપ એટલે કહેવાનો મતલબ મારો એ છે કે C ઉપર હતું D સુધી આવ્યું તો કેટલી સેકન્ડ હતી 6 સેકન્ડ તો 6 સેકન્ડમાં CD જેટલું અંતર કાપ્યું સમજો જરા કાર અહીંયા હતી અહીંયા પહોંચી કેટલા સેકન્ડમાં 6 સેકન્ડ એટલે આ કેટલું અંતર કપાયું CD જેટલું CD એટલે કેટલું આવ્યું બરોબર પછી સમજો હવે આ કારના C થી ક્યાં જવાનું છે BC સુધી ક્યાં સુધી જવાનું છે BC બરાબર કેટલા છે h વર્ગમૂળમાં 3 તો હવે આપણે શું લખવાનું ખબર છે તમને કે CD જેટલું અંતર કાપતા 6 સેકન્ડ લાગે માટે BC જેટલું અંતર કાપતા BC એટલે શું BC એટલે સમજો C થી ટાવર સુધી પહોંચવાનું છે અહીંયા તમને શું પૂછ્યું છે જુઓ તો કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય શોધવાનો છે સેકન્ડમાં શોધવાનો છે એટલે C થી D સુધી અંતર કાપ્યું હોય એટલે કે CD જેટલું અંતર કાપતા 6 સેકન્ડ લાગે માટે
BC જેટલું અંતર કાપતા એને કેટલો સમય લાગે એમ પદ મૂકવું પડે. તો આપણે અહીંયા લખીશું, આપણી પાસે જવાબ નથી, અરે જગ્યા નથી, જવાબ નથી એવું નહીં, જગ્યા નથી એટલે આપણે લખીએ છીએ. તો હવે મિત્રો જુઓ અહીંયા આપણને આ CD જેટલું અંતર કાપતા કેટલા સેકન્ડ લાગે છે? 6 સેકન્ડ. તો આપણે અહીંયા પદ મૂકીએ છીએ, જોજો હા બરોબર ધ્યાનથી. હવે CD એટલે કેટલા કહેવાય? જો અહીંયા આ રહ્યા, એનું માપ કેટલું આવ્યું? કેટલા મીટર અંતર? તો આ રહ્યા 2h વર્ગ છેદમાં વર્ગમૂળમાં 3 મીટર. કૌંસમાં હું CD પણ લખું એટલે તમને ખબર પણ પડે. CD મીટર અંતર કાપતા 6 સેકન્ડ લાગે છે. ઓકે, માટે આપણે કેટલું અંતર કાપવાનું શોધવાનું કીધું છે? કારથી ટાવર. તો કારથી ટાવર નું અંતર કયું છે? BC. તો BC એટલે ક્યાં છે? જુઓ શોધો ક્યાં છે? BC બરાબર h. ક્યાં છે BC બરાબર? બરોબર ધ્યાનથી જુઓ. BC કુલ અંતર. તો BC અંતર કેટલું છે આપણું? આ રહ્યું જુઓ. તો અહીંયા આપણે શું થશે? તો BC જેટલું અંતર કાપતા, BC મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? ઓકે, હવે બરોબર ધ્યાન રાખજો તમે. આપણી પાસે અહીંયા BD હા ચલો. હવે તમારે સમજવાનું શું હતું? જુઓ, કાર અહીંયાથી શરૂ કરી આટલે સુધી પહોંચી એટલે કેટલા સેકન્ડ લાગ્યા? 6 સેકન્ડ. હવે કાર અહીંયા છે તો અહીંયા પૂછ્યું છે શું? બરોબર સમજો જરા. કાર ને ટાવર સુધી પહોંચતા એટલે કારને અહીંયાથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગે? તો કયું શોધવાનું છે? BC નહીં, BD શોધવાનું છે. શું શોધવાનું છે અહીંયા? BD. ઓકે, ખ્યાલ આવ્યો? હવે BD બરાબર આપણી પાસે કેટલા છે? h છેદમાં વર્ગમૂળમાં 3. એટલે હું અહીંયા લખી કાઢું છું એટલે તમને સમજણ પણ પડે અને ભૂલ પણ પડે નહીં. વર્ગમૂળમાં 3 કૌંસમાં BD મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? આ રીતે પદ મૂકવાનું. પદ મૂક્યા પછી શું થાય? આ આખું પદ ઉપર જતું રહે એટલે બરાબર શું થાય? h છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા, જોજો હા બરોબર, એ આ આખું પદ નીચે છે એ ઉપર જતું રહે એટલે એમને એમ લખ્યું. બરોબર. હવે આ પદ જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય? નીચે હોય ઉપર જતું રહે, ઉપર હોય ક્યાં આવી જાય? નીચે. અને ગુણ્યા હજી બાકી છે આ બાજુ કેટલા છે? 6 સેકન્ડ અને છેદમાં 1. બરોબર. હવે બરોબર ધ્યાન રાખીને જોઈ લેજો. હવે શું કરશો? જુઓ, આ વર્ગમૂળમાં 3 ઉડી ગયા. ઓકે, જોજો h ઉડી ગયા. હવે 2 3 6 તો કેટલા સેકન્ડ લાગશે? 3 સેકન્ડ લાગશે. ઓકે મિત્રો, આવડ્યો કે ના આવડ્યો? થઈ ગયું ને? 6 ને ઈઝી. પણ આ જે મેથડ હતી એ તમારે બરોબર સમજવાની વાત હતી. અને અહીંયા તમે ભૂલ શું કરી નાખો? તો આ C થી કાર D સુધી પહોંચે તો કેટલા સેકન્ડ લાગતી હતી? 6 સેકન્ડ. હવે D બિંદુથી B બિંદુ જતા કેટલી સેકન્ડ લાગે એ તમારે શોધવાનું અહીંયા કીધું હતું. એટલે તમે લઈ શું લેવાના હતા? BC લા. પણ વાસ્તવમાં BC લેવાનું નથી. આપણે તો BD નું અંતર શોધવાનું રકમમાં કીધું છે. તો આટલું અંતર કાપતા એને કેટલો સમય લાગશે? 3 સેકન્ડ લાગશે. ઓકે મિત્રો, આ તમારો શું આવી ગયો? આન્સર. ખબર પડી આખા દાખલામાં? અહીંયા મેં 10 ની જગ્યાએ શું લીધું છે? કોટ લીધા છે. કોટ એટલે શું થાય? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ થાય. બરોબર. બાકી બધું ઈઝી છે. અને હવે મેં ઈઝી મેથડ થી તમને આખો દાખલો સમજાવી દીધો છે. મને ચોક્કસ ખાતરી છે કે તમે હવે ચોક્કસથી આ દાખલો બોર્ડમાં પૂછાશે તો ચોક્કસથી ગણીને આવશો. પણ મિત્રો એક વસ્તુ નક્કી છે કે મારી દ્રષ્ટિએ આ એક્ઝામ્પલ જ્યારે છે ને બોર્ડ પેપર ઓકવર્ડ કાઢે,
બાળકની ક્ષમતા માપવા માટેનું પેપર જ્યારે કાઢશે ત્યારે આવા જ દાખલા મિત્રો પૂછાશે. તો આને લિબરલ ન લેતા આની શક્યતા આમ જોવા જઈએ તો વધારે હશે. એટલા માટે આ દાખલાનો વિડિયો તમારે 2 વાર જોઈ અને જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે તો ચોક્કસથી આવડી જશે. તો નેક્સ્ટ વિડિયોમાં બીજા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.